ભરૂચના દહેજ સ્થિત બેલના ઇન્સિરેટરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા ₹2212 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં હાથ ધરાઈ હતી। રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા ડ્રગ્સના 877 કેસમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નિકાલ કરવામાં આવ્યો હતો। તેમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલ અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલો તેમજ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે। દહેજ સ્થિત બેલના ઇન્સિરેટરમાં પર્યાવરણીય ધોરણોને અનુરૂપ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, KL રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, ભરૂચ કલેક્ટર, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ વિરોધી ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પગલું ડ્રગ્સના નેટવર્ક સામેની કાર્યવાહીમાં વધુ એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે। હર્ષ સંઘવીએ આણંદ એન્કાઉન્ટર, રાજ્યમાંથી ઝડપાયેલા 13 આતંકીઓ અને અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ અંગે નિવેદન આપ્યું હતું। ગુજરાતમાં ડ્રગ્સ પકડવા સાથે આરોપીઓને સજા અપાવવાનો દર પણ 65% હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું। ગૃહમંત્રીએ આ તબક્કે રાજ્યના 278 પોલીસ અધિકારીઓને ₹60 લાખના ઇનામના ચેક આપી સન્માનિત કર્યા હતા। તેઓએ ગુજરાત પોલીસને અભિનંદન આપી સમાજ વતી અંતે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। गुजरात पुलिस द्वारा 2212 करोड़ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે। એક 4.5 વર્ષની બાળકી, એની હત્યા, મોટા મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે। ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે।